આજે રક્ષાબંધનના પૂર્વ અમારો જે યસ ક્લબ અમારી ભાઈ મનસુરભાઈ વાળા ચલાવે છે હેન્ડ ક્લબ, એના દ્વારા આયોજિત આ કાર્યક્રમ છે. અને આજે આ અમારા અખિલ હિન્દ મહિલા પરિષદ છે એના પટાંગણમાં એક વૃદ્ધાશ્રમ પણ ચાલે છે અને ત્યાં એક કેમ્પનું પણ અમારે આયોજન કરેલું છે. અને આ કેમ્પની અંદર વધુ લોકો લાભ લે એના માટે હું રાજકોટની સમગ્ર જનતાને વિનંતી પણ કરું છું. અમારા આ ક્લબની વાત કરીએ તો આ 11મો કાર્યક્રમ છે અને આ ક્લબ છે એ લોકસેવાના ખૂબ સારી રીતે કામ કરે છે. પાણીપુરીની હરીફાઈ હોય કે આવા રક્ષાબંધનના કાર્યક્રમ હોય, બહેનો માટે અવારનવાર આવા કાર્યક્રમ કરી અને બહેનોમાં જાગૃતતા લઈ આવવાનું પણ કામ કરે છે. અને રક્ષાબંધનને પૂર્વે હું સર્વ રાજકોટની સમગ્ર બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જ રીતે રાજકોટના સૌ લોકો રાજકોટ માટે કામ કરતા રહીએ એવી શુભેચ્છા પાઠવું છું. આભાર. મારું નામ ચંદ્રાબેન માનસુરભાઈ વાળા, વોર્ડ નંબર 14ના કોર્પોરેટર છું. આજે આપણે રક્ષાબંધનનો પ્રોગ્રામ છે અને રક્ષાબંધનનો પ્રોગ્રામ આપણે 11 વર્ષથી કરીએ છીએ. અને આમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમનો સંબંધ છે. આ રાખડી નથી માત્ર, પણ એક વિશ્વાસનો છે. અને ખૂબ જ સરસ આ પ્રોગ્રામ અમે કરી છે. આજે અહીંયા અખિલ હિન્દ પરિષદ દ્વારા અને યસ ફ્રેન્ડ ક્લબ દ્વારા આ પ્રોગ્રામ રાખ્યો છે. કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખ્યો? આ આપણે વૃદ્ધાશ્રમમાં રાખ્યો છે અને આંગણવાડીની બહેનો, બધા બીજા બહેનો પણ છે. આમાં એક ભાઈ બહેનનો વિશ્વાસનો છે પ્રતીક, અને આ સંબંધ એકબીજાનો રહે ભાઈ અને એક પરિવાર જેમ રહે એ રીતે વિશ્વાસથી આ પ્રોગ્રામ કરીએ છીએ. કારણ કે વૃદ્ધાશ્રમમાં બહેનો હોય એને ભાઈનો પ્રેમ મળે અને આ એક તહેવાર એને ઉજવવાનો મોકો મળે, એટલા માટે આ પ્રોગ્રામ અહીંયા રાખ્યા છે.